નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે ભાગ એકમાં જોયું મૌર્ય યુગ. પોતાની વાર્તા ઘણી સાંભળી છે, ટીવી સિરિયલની અંદર સિરિયલના રૂપમાં પણ જોયું છે, અમુક જગ્યાએ ફિલ્મના દસ્તાનમાં પણ જોયું છે. મૌર્ય યુગ ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરવામાં આવી છે કે મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્ય જે હકીકતમાં રાજકુમાર હોય છે, ગોવાળિયા અંતે ઉછેર થાય છે, મોટો થાય છે, પાછું પોતાનું પિતાનું રાજ્ય પાછું મેળવે છે. પછી એના પછીનું જે રાજકારણ છે, એના પછીની જે ગાદીની સત્તા છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે અત્યાર સુધી જોયું કે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે અને લિચ્છાવીનો રાજ્ય હોય છે, આજુબાજુના પ્રદેશો જીતીને પોતાનો રાજ્યનો વિસ્તાર કરે છે. આ ઉપર આપણે અહીંયા સુધી જોયું કે વિશ્વ વિજેતા સિકંદર ભારત ઉપર ચડી આવે છે, ભારતના અમુક રાજાઓને હાર પણ આપે છે, પરંતુ સિકંદરનું અચાનક અવસાન થતાં એનો સેનાપતિ સેક્રેટિસ ને રાજા બનાવવામાં આવે છે અને એની પુત્રી હેલેના સાથે ચંદ્રગુપ્ત મૌર્યની સંધિ અને લગ્ન કરવામાં આવે છે. સંધિ સાથેને 4 પ્રદેશો મળતા આજુબાજુના પ્રદેશો ઉપર પણ મૌર્ય સામ્રાજ્યની સત્તા વધે છે. હવે આપણે જોયું સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પછી તેનો પ્રતાપી પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદી ઉપર આવે છે. જો ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરવામાં આવે તો એ છેલ્લે એમ કહેવામાં આવે છે કે અન્ન અને પાણીનો ત્યાગ કરીને પોતાની સમાધિ લે છે અને મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્ત મૌર્ય પ્રથમ અને આપણે જોયું આજે જોવાનું છે સમુદ્રગુપ્ત, પણ આગળ લાગે સમ્રાટ. જો ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયથી માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ સ્તંભલેખમાંથી તેની માહિતી જોવા મળે છે. આ ઉપરાંત એની માહિતી સિક્કાઓ ઉપર પણ જોવા મળે છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તની દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન પણ એના સ્તંભની અંદર કરવામાં આવ્યું છે. તે ખૂબ જે ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના શાસન સુધી તેની વિજય યાત્રા કરી હતી. તો આપણને ખબર છે અફઘાનિસ્તાન જે ચંદ્રગુપ્ત મૌર્યે સંધિની અંદર શીખાયું હતું. પણ ભારતની અંદર જોવામાં આવે તો ભારતનો જે ભાગ છે અને અફઘાનિસ્તાન સુધીમાં ઉત્તર ભારત આખો ઉત્તર ભારતના અમુક ભાગમાં છે મૌર્ય શાસન નહોતું. સમુદ્રગુપ્તે તે વિસ્તાર જીતી લીધું અને બગાન સુધી પોતાનો વિસ્તાર વધારી લીધો. દક્ષિણ ભારતમાં લગભગ 12 રાજ્યોને હરાવ્યા હતા. ઉત્તર ભારત અને અફઘાનિસ્તાન સુધી વિસ્તાર દક્ષિણ ભારતના 12 રાજ્યોને હરાવ્યા હતા. આની ઉપરથી આપણે ચર્ચા કરવામાં આવે તો 12 રાજ્યની સામે હારી જતા હોય એટલે પોતે તો પરાક્રમી છે, શક્તિશાળી પણ છે, તાકાતવર છે. આના ઉપરથી એની સિદ્ધિઓ વર્ણવી શકાય. બરોબર છે, મહાપ્રતાપી સમ્રાટના યોગ્ય છે, જેને આગળ લખેલું સમ્રાટ સમુદ્રગુપ્ત એ સમ્રાટ બનવા માટે યોગ્ય છે. તેમણે રાજ્યો ખાલસા કરવાને બદલે તેમણે ખંડિયા રાજ્યો તરીકે દાપણપૂર્વક પૂર્ણ સ્થાપિત કર્યા છે. આ એક અગત્યનું કામ છે. ખંડીય રાજાઓ, આ શબ્દ ખંડીયનો શબ્દ આપણે પેલા તમે મતલબ સમજો. ખંડીય મતલબ કે જે 12 રાજાઓને સમુદ્રગુપ્તે હરાવ્યા છે, જે તે પ્રદેશના રાજાઓ છે, એને રાજા તરીકે અહીંયા ચાલે, પણ એનું
કામ સમુદ્રગુપ્તના કહેવા મુજબ અહીંયા કામ કરવામાં આવે અને વાર્ષિક ખંડની વાર્ષિક રકમ નક્કી કરી નાખવામાં આવે. વર્ષ પૂરું થાય જે સમય બાંધેલો સમય મુજબ રાજાઓની ખંડની જે જીતેલ રાજા છે તેને આપવાની, સમુદ્રગુપ્તની ખંડની આપવાની. બદલામાં તે પોતાના રાજ્યની અંદર રાજા તરીકેનું કામ કરી શકે અને કાર્યભાર સંભાળી શકે. આવા જે પદ છે એને ખંડીય રાજાઓ કહેવાય. મતલબ જો કે કોઈ સુરનગરનો રાજા છે, ધાંગધ્રાના રાજા સામે હારી ગયો, ધાંગધ્રાનો રાજા એમ કીધું સુરેન્દ્રનગરનો રાજા એમ નામ લે, વાળી વાર્ષિક ખંડની છે 50 લાખ રૂપિયા, તો વર્ષ પૂરું થાય ત્યાં સુધી 50 લાખ રૂપિયા આપી દેવાના, જ્યાં સુધી હાલે ત્યાં સુધી. એટલે આ શું કહેવાય? ખંડની પૈસા કરાર નક્કી કરીને એને રાજા એમ નામ રાખવું. એનો મતલબ એવો છે રાજ્ય વહીવટ ચલાવવા રાજ્યપાલનો અધિકારીની નિમણૂક કરવામાં આવી. જો અહીંથી આ પરંપરા ચાલુ છે. ખંડીય રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજા તો આવી ગયેલો રાજા છે, આપણને કોઈ એક વ્યક્તિ તો અંદર જોઈએ ને જેના ઉપર નજર રાખી શકે. એના માટે શું કરતો હતો કે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરતો હતો. રાજ્યપાલ એટલે સમુદ્રગુપ્તનો કોઈ એક મહાન વ્યક્તિ, મોટો વ્યક્તિ એ રાજ્યની સભામાં બેસે, એનો કાર્યભાર કઈ રીતે ચાલે છે એ ચેક કરે, કઈ રીતની સજા આપે એ ચેક કરે, દુશ્મનો સાથે ભળેલો છે કે એ ચેક કરે. અધિકારીઓ સર્વે કરે છે કે એની વાર્ષિક આવક કેટલી છે, એમાંથી જે તે રાજ્યને કેટલી આવક આપવામાં આવે છે, તેની પાસે કેટલી આવક રહી છે. એમ કે ભૌતિક સુખ સગવડથી માંડીને યુદ્ધના મેદાન સુધીનો સર્વ રાજ્યપાલ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. અને એ વ્યક્તિને ખાલી કામ જ કરવાનું. એટલે એમ કહેવાય જવાબદારી વિનાની સત્તા રાજ્યપાલો અને અધિકારીઓ પાસે, જવાબદારી સત્તા ખંડનીય રાજાઓને સંભાળવાની. તો સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેઓ સાહિત્ય સિદ્ધિઓ તથા ચારિત્રક નોંધપાત્ર હતા. તો એની વાત કરવામાં આવે સમુદ્રગુપ્ત, તો એમ કહેવામાં આવે છે કે વિજેતા, સંસ્કારી હતું, સાહિત્ય સિદ્ધિઓ હતી, અને ચારિત્ર્યમાં નોંધપાત્ર હતું. એટલા માટે એને કહેવાય સમ્રાટ બનવાના બધા ગુણ તેની અંદર ધરાવતો હતો. અનેક કાવ્યોની રચનાઓ સમુદ્રગુપ્તે કરી હતી. કાવ્યોની રચના કરવામાં આવી હોવાથી કવિરાજ ઉપનામ ધારણ કર્યું હતું. જેને આપણે વિનોદ કહીએ છીએ. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વિના દર્શાવવામાં આવ્યું છે, બીજી બાજુ સંગીત પ્રેમને દર્શાવ્યો છે. તો એમ કહેવાય ઘણી બધી કવિતાઓની રચના કરી છે, પણ એક યુગ એવો છે ઈસવીસન પૂર્વ, ઈસુના જન્મ પહેલાની સદી, કે જે ચંદ્રગુપ્તનો પુત્ર સમુદ્રગુપ્ત છે. પણ એ સમય એમ કહેવાય છે પથ્થરોની જગ્યા ઉપર લાકડા ઉપર કોતરણી કામ થયું, જેને આપણે અભિલેખો તરીકે ઓળખ્યું છે. અને લાકડાઓનો અંદર જે કોતરણી કામ થતું લાંબા ગાળે કેરી મકોડી દ્વારા નષ્ટ થઈ ગયું છે. અત્યારે એની કોઈ કવિતા આપણે સમક્ષ જોવામાં આવતી નથી. ખાલી કવિરાજનું વિધુ જેને સાંભળ્યું છે એની પાસે રાખેલું છે. અમુક જમીનમાંથી ખોટકામ કરી એમ સિક્કા મળી રહ્યા છે. સિક્કાઓ એક બાજુ સમુદ્રગુપ્તને વિના અને બીજી બાજુ હાર્મોનિયમ વગાડતો બતાવવામાં આવ્યો છે. એટલે એમ કહેવાય કે એક સિક્કાની બંને બાજુ કવિરાજ સમુદ્રગુપ્તની છાપ અને સિક્કા ઉપરથી થાય છે કે કાવ્યો પ્રેમી સંગીત પ્રેમી રાજા છે. તેના શાસન દરમિયાન અનેક મંદિરો, આ છે શાસનમાં શું કર્યું, મંદિરોનું નિર્માણ, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો,
બંધાવ્યા હતા. તો આપણને ખ્યાલ હોવો જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ એ સમયે ચાણક્ય હતો. ચાણક્ય જૈન ધર્મ સાથે સંબંધ ધરાવતો હતો. એ જ જૈન ગુરુની દીક્ષા લઈ ચંદ્રગુપ્ત પ્રથમ ઉપવાસ રાખીને પોતાનો દેહનો ત્યાગ કરે છે. એટલે આત્માને પરમાત્મા સુધી સમન્વય કરાવે છે. જ્યારે એના પછી એનો પુત્ર આવ્યો સમુદ્રગુપ્ત, તો એના સમયે જૈન ધર્મની જગ્યાએ બૌદ્ધ ધર્મનો ફેલાવો પડશે તો બૌદ્ધ ધર્મ વધતો હતો. એટલે એ જૈન ધર્મના પણ ઉપાસકીઓ બંધાવ્યા, બૌદ્ધ ધર્મના પણ બંધાવ્યા. એ ઉપરાંત હતા મિક્સ ધર્મ, જેને આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ મંદિરોનું પણ એ નિર્માણ કરાવ્યું છે. કેમ? દરેક ધર્મને સાથે લઈને ચાલવું એ પોતે એવું માનતો હતો. તેને પોતાના દરબારમાં વિધાનો એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું. વિધાનો એટલે એમ કહેવાય અલગ અલગ સાહિત્યકાર એક દરબારમાં ભેગા કર્યા અને દરેક વ્યક્તિઓ પાસે કવિતાઓનું નિર્માણ કરીને ઉચ્ચ કોટીની કવિતા સાહિત્ય બનાવવાની રચના કરી. તો જ્ઞાનીઓથી અને તેને જ્ઞાનીઓનો સોબત ઈચ્છતા હતા, તેથી હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું, તેને સામાજિક રીત રિવાજ સ્વીકાર્યા. હિન્દુ ધર્મ મુજબ અલગ અલગ જે સામાજિક રીત રિવાજો છે એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રાચીન ભારતમાં ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશેષ અને નોંધપાત્ર છે. એટલે તો એમ કહેવામાં આવે છે કે સમુદ્રગુપ્ત એ સુવર્ણ યુગની અંદર આવે છે. બધું સરખું હોય છે એના સમયમાં, એમ કે સુવર્ણ યુગ બધી સાથે એક સાથે ચાલે છે. સમુદ્રગુપ્ત પછી એનો પુત્ર વિક્રમાદિત્ય ગાદી ઉપર આવે. વિક્રમાદિત્યને ચંદ્રગુપ્ત બીજો કહે છે. આ જોયું આપણે વિક્રમ બેતાલી જે વાર્તા સાંભળી છે 32 લખનની 32 પુત્રીની પણ જે આપણે વાર્તા સાંભળતા સિરિયલો જોતા એ જ વિક્રમાદિત્યની વાત છે. એમ કહેવાય કે એક ઝાડ ઉપરથી ભૂત આવે છે, એના ખભા ઉપર બેસી જતું હતું, પ્રશ્ન કરતો હતો, પ્રશ્નનો સાચો જવાબ આપે તો ભૂત જતું રહેતું હતું. જે વાર્તા છે એ જ વિક્રમાદિત્યની વાર્તા આપણે સાંભળીએ છીએ, જેને સમાજની અંદર રાજા તરીકે ચંદ્રગુપ્ત બીજાના નામ ધારણ કર્યું. શું કામ? કે પોતાના દાદા જેવો મહાન બનવા માંગતો હતો, એટલે પોતાનું દાદાનું નામ ઉપનામ ખોટું નામ ચંદ્રગુપ્ત બીજો ધારણ કરે છે. સાચું નામ વિક્રમાદિત્ય હોય છે. તો સમુદ્રગુપ્તનું અવસાન થયું, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેના પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. તો આ એમ કહેવાય છે કે મૌર્યકાળની શરૂઆત લાંબા શાસન સુધીની થઈ છે. જો ભારતની અંદર સૌ પ્રથમ કોઈ એવું કાળ હોય, યુગ હોય, મૌર્ય યુગ એક એવો છે કે એના વંશજોના હિસાબે લાંબા સમય સુધી એનું શાસન રહ્યું છે. પછી આવે છે રાજપૂત યુગ, આવે છે મોગલ યુગ, આવે છે સલ્તનત યુગ, આવે છે
એમ કહેવામાં આવે છે કે જે શરૂઆત કરનાર રાજા છે, તો કે ચંદ્રગુપ્ત પહેલાના જે રાજાઓની વાત કરો છો એનો એટલું બધું શાસનકાર હોતો નથી, કોઈ બીજો રાજા શક્તિશાળી આવે છે એનું પતન થાય છે. ત્યારે આ એક મૌર્ય યુગ એક એવો છે કે લાંબા સમય સુધી ભારતનું શાસન રહેશે, ભારતની અંદર શાસન કરે છે. પિતાએ વારસામાં આપેલ વિશેષ સામ્રાજ્યને સાચવે છે, એટલું જ નહીં કેટલાક વિજયો મેળવી સામ્રાજ્યનો વિસ્તાર પણ કરે છે. જો દરેક રાજાઓની ખાસિયત છે. ચંદ્રગુપ્ત પ્રથમની જો ટૂંકમાં વાત કરવામાં આવે તો એના પપ્પાની હત્યા કરી નાખવામાં આવે છે, એની માતાએ તેને ગૌશાળામાં મૂકી દે છે અને ગોવાળીઓનો ત્યાં મોટો થાય છે. પણ ચાણક્યની મદદ કરે છે અને એમ કહે છે કે આ મહાન રાજા બનવાને યોગ્ય છે. ચાણક્ય તેને ખરીદે છે અને એને ટ્રેનિંગ આપે છે રાજાને. જ્યારે પોતે યુદ્ધ કરીને રાજા બને છે ત્યારે ખબર પડે કે કેટલી વર્ષના રાજ્યનો રાજકુંવર છું અને અહીંયા પાટલીપુત્રની અંદર મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય કાળને મૌર્ય શાસનની શરૂઆત કરે છે. એનો પણ વિસ્તાર વધારવાની ભાવના છે, વિસ્તાર વધારે છે. એ સમુદ્રગુપ્ત છે તો ઉત્તર ભારતથી દક્ષિણ ભારત અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર વધારે છે. એવી જ રીતે વિક્રમાદિત્યની ઈચ્છા પણ છે પોતાના બાપ દાદાઓ તરફથી જે વરવૈયું છે પોતાના બાપ દાદાઓ તરફથી વારસામાં જે રાજ્ય મળ્યું છે એનો વિસ્તાર વધારવાની કામ પણ સમુદ્રગુપ્તનું શાસન પછી વિક્રમાદિત્ય કરે છે. પણ ફરક એટલો છે કે વિક્રમાદિત્ય જે બાકીનું શાસન છે ભારતની અંદર જે મૌર્ય શાસનની અંદર નથી આવતા એ પ્રદેશને પોતાની અંદર મેળવી લે છે. તો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો 7 રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી 7 વર્ષના રાજ્યનો અંત આવ્યો. આ વિજય પછી સકાળી બિરુદ ધારણ કર્યું તે વિક્રમાદિત્ય પણ કહેવાય છે. એના લેખ જોવામાં આવે તો ઘણી લાંબી માહિતી છે કે આ ગુપ્ત વંશનો રાજા છે. ગુજરાત ઉપર સક્ષત્ર વંશના શાસનનો અંત કરે છે. આવું ઉપનામ કે ખોટું નામ સકાળીનું બિરુદ ધારણ કરે છે. આ ઉપરાંત વિક્રમાદિત્યના નામથી પણ ઓળખાય છે. નામથી ઇતિહાસમાં જાણીતું છે. ગુજરાતની અંદર લગભગ એમ કહેવામાં 300 વર્ષથી સક્ષત્ર વંશનું શાસન હોય છે. જેને નક્કી કાઢવા અઘરા હોય છે. પણ માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધ બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધારે. આ લગ્ન સંબંધો તેના પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવા માટે ખૂબ ઉપયોગી થયા. તો એક વિક્રમાદિત્ય ઇતિહાસમાં બીજી રીતે એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં એ વિજયો પ્રાપ્ત કર્યા છે એ પોતાની લગ્ન સંબંધો એટલે એમ કહેવાય છે કે અત્યાર સુધી ઇતિહાસમાં જોયું છે કોઈ રાજાઓને 100 રાણીઓ છે, કોઈને 1000 રાણીઓ પણ છે. આપણે ઇતિહાસમાં જોયું છે. જેમ કે આપણે રાજપીપળામાં છે તો 1000 રાણીઓનો રાજમહેલ છે, એટલે 1000 બારીઓનો મહેલ છે. આ ઉપરાંત જયપુર છે. શું છે ઇતિહાસમાં લગ્ન સંબંધોને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ રાજાઓ સાથે સંધિ કરવામાં આવે એની જે છોકરી હોય એની સાથે રાજાને લગ્ન કરી દેવામાં આવે. એ સમયે એમ તો જોવામાં આવતું એને કેટલી પત્નીઓ છે કે નહીં. એકને એમ કહેવાય કે સંબંધ અથવા કરાર કહેવામાં આવે છે. એ કરવામાં આવતા હતા. કરાર મુજબ ઘણી બધી પત્નીઓ ધારણ કરતા હતા રાજાઓ. એમાં માનીતી અમાનીતી પ્રકારોમાં વહેંચવામાં આવે છે. માનીતી જે પોતે એક હોય છે તે અમાનીતીમાં કેટલી હોય છે. આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણ 100 કાનાઓનો ગોપી કહેવાય છે. તો એ પણ શું છે કેમ ઇતિહાસમાં એ પણ કૃષ્ણ ભગવાન પણ એક સમયના રાજા હતા. એટલે એ પણ એક કરારની અંદર જોવામાં આવે છે કે પોતાની
પત્નીઓની સંખ્યા વધારે છે, 16,000 પત્નીઓ ધારણ કરે છે. શું છે કે કરાર મુજબ સંધિ થઈ છે, સંધિ મુજબ એને લગ્ન કરવા પડે છે. એટલે એમ કહેવાય છે ઇતિહાસમાં લગ્ન સંબંધ અગત્યનો હતો. આ ઉપરાંત જે પ્રદેશની રૌકીએ 10 જગ્યાઓ પર 10 રાજાઓને હરાવ્યા, 10 છોકરીઓ સાથે લગ્ન સંબંધ બાંધ્યા. જ્યારે કે સેનાની જરૂર પડે એટલે 10 સંબંધીઓ છે, 10 રાજાઓનો સૈન્યની મદદ કરવા માટે દોડી આવે. એટલે લગ્ન સંબંધ દ્વારા જે તે પ્રદેશની સેનાની અંદર પણ વધારો કરવામાં આવતો હતો. જ્યારે આર્થિક મુસીબત પડે તો પૈસાની રીતે પણ મદદ કરવામાં આવતી, લશ્કરી પણ મદદ કરવામાં આવતી અને સૈનિકોની પણ મદદ કરવામાં આવતી હતી. અને ટ્રેનિંગની વાત કરવામાં આવે, તાલીમ આપવાની, તો યોગ્ય વ્યક્તિઓની ભારત એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર હેરફેર કરવામાં આવતી હતી. તો તેને જીતેલો નવો પ્રદેશ ઘણો અગત્યનો હતો, ગુજરાત અને સૌરાષ્ટ્ર. તો આ એક એવો વ્યક્તિ છે કે ગુજરાતમાં વિજય પ્રાપ્ત કરે છે. તો અત્યારે એમ કહો ગુજરાત અને સૌરાષ્ટ્ર એક છે, પણ એ સમય કહો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ આ ગુજરાતના ઝોન અલગ અલગ વિસ્તારમાં વહેંચી ગયા હતા. ખાલી ગુજરાતની વાત કરવાની આખા ગુજરાતની વાત નથી, એક કટકાની વાત છે. બાજુમાં સૌરાષ્ટ્ર આ પણ ગુજરાતનો એક કટકો હતો એ સમય, જે પ્રદેશ ઉપર વિક્રમાદિત્ય અહીંયા અધિકાર યુદ્ધ કરીને વિજયો પ્રાપ્ત કર્યા. આ ઉપર એમ કહેવામાં આવે છે ઘૂઘરું કચ્છ, અત્યારનું નામ ભરૂચ. પછી સ્થાનથી અત્યારનું નામ ખંભાત. આ પ્રદેશો ઉપર પણ એ વિજય પ્રાપ્ત કરેલા છે. સૌરાષ્ટ્રનું નામ પહેલાથી સૌરાષ્ટ્ર આવે છે, પણ આપણે સૌરાષ્ટ્ર લાવીએ છીએ, બાકીમાં કંઈ ફેર પડતો નથી. જૂનાગઢના ગિરનારના નામ પરિવર્તન આપણે પહેલા લેક્ચરમાં જોયું. ગિરિનગર પણ કહેવાય છે, ગિરનાર પણ કહેવાય છે. બંને એક જ શહેરના નામો છે. કોઈ જૂના નામથી ઓળખે, કોઈ નવા નામથી ઓળખે. આમાં ઘઘરું કચ્છ કહો તોય હાલે, ભરૂચ કહો તોય હાલે, અને ખંભાત કહો કે સ્થાનથી કહો તો પણ ચાલે છે. કેમ કે તમારે યાદ રાખવામાં નવા અને જૂના નામ યાદ રાખવા પડશે. ખાલી જગ્યામાં હોય વર્તમાન નામ, ભવિષ્યનું નામ, પહેલાં કયા નામથી ઓળખાતું હતું, તો એનું સાચું નામ તમારે દર્શાવવું. પ્રશ્ન તમને પૂછેલો હોય સીધો કે વિક્રમાદિત્ય વિશે લખો, તો એની અંદર તમે ખંભાત લખો તોય સાચું પડે, સ્થાનથી લખો તોય સાચું પડે. એમાંથી એક જ નામ લખવાના છે. હા, પ્રયત્ન કરવાનો બંને નામ લખી શકાય ત્યાં સુધી. બંદરો ગુપ્ત સામ્રાજ્યમાં મળ્યા, પરિણામે રાજ્યોનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો ને ગુપ્ત રાજાઓ ખૂબ સંપત્તિના માલિક બન્યા. અને બંદરો છે સમુદ્ર બંદરો વિજય પ્રાપ્ત કર્યો. અને એમ કહેવાય છે કે 1600 કિલોમીટરના ગુજરાતના સમુદ્ર કિનારા તે માલિક બની ગયા. અહીંયાથી વિદેશોની અંદર હેરફેરની શરૂઆત થઈ. એટલે એમ કહેવાય છે કે ગુપ્ત યુગ ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગ હવે પછી ટોપિક છે, મુદ્દો છે, એની શરૂઆત આપણે કાલ કરશી. ત્યાં સુધી રાખી. અસ્તુ.